હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ ઇવનિંગ. તમે લોકો જ્યાંથી બી મને જોઈ રહ્યા છો. સો આઈ એમ બેક વિથ અનધર એપિસોડ ઓફ મોમ એનિમેશન. ઘણા બધા ટાઈમથી હું આ એપિસોડ ફોર્થ એપિસોડ કરવા માંગતી હતી. લાસ્ટ વીક બી અમે સ્કેડ્યુલ કર્યું હતું, બટ સિન્સ લાસ્ટ ફ્યુ વીક્સ આઈ વોઝ નોટ ફીલિંગ વેલ. મને કોલ્ડ કફ એન્ડ ફીવર ઓન એન્ડ ઓફ હતું. સો આઈ થોટ ટુડે ઇઝ અ ગુડ ટાઈમ એન્ડ we are here to discuss about the motherhood, the journey એઝ એ મોમ. અને આજે આ સ્ટુડિયોમાં મારા પેજ ઉપર લેલાબેન ઓલ ધ વે ફ્રોમ ધ યુએસએ છે, જેમણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે. અને આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ હર. થેન્ક યુ લેલાબેન, અને થેન્ક યુ સો મચ તમારો ટાઈમ મને આપવા માટે. આઈ નો યુ આર બિઝી વિથ ધ વેડિંગ પ્રેપ એન્ડ સ્ટીલ તમે અગ્રી થયા ફોર ધીસ Right, સેશન. સો આઈ એમ ટ્રુલી ગ્રેટફુલ. right. And can you please introduce a bit about yourself? So Sure. આપણા viewers ને Okay. ખબર પડે તમે હા, ક્યાંથી છો, શું ચોક્કસ. કરો છો. હા. ઓકે, મારું નામ લૈલા ચરાનિયા છે. હું એટલાન્ટા જોર્જિયાથી આ ઓનલાઈન બિઝનેસ રન કરું છું વેરી સક્સેસફુલી. મારી એક ડોટર છે જે શી ઇઝ ગોઈંગ ટુ ગેટ સૂન એની મેરેજ થવાના છે. એક્ઝેક્ટલી મંથ નાવ છે, તો પ્રિપેરેશન બી ઘણું ચાલી રહ્યું છે અને સાથે For સાથે sure. બિઝનેસ પણ કરી રહી છું ને. તો મારા Mhm. વ્યુઅર્સને જણાવવાનું કે આ બિઝનેસ હું ઘરેથી ચલાવી રહી છું અને સાથે સાથે મારી ફેમિલીનું પણ ધ્યાન રાખી શકું છું. That's good. That's good. કેટલો ટાઈમ થયો તમને આ બિઝનેસ સ્ટાર્ટ કર્યા પહેલા? મને Like, ઓન એન્ડ ઓફ 2 વર્ષ થયા છે. પહેલા mhm. હું જ્યારે કામ કરતી હતી તો એટલું બધું મેં પે અટેન્શન નહોતું કર્યું, બીકોઝ મારું વર્ક બહુ ડિમાન્ડિંગ હતું. કેમ મને ઘરે બી વર્ક લઈ આવવું પડતું હતું. ઘણા બધા Oh, પ્રોજેક્ટ્સ કરતા હતા નહીં મારા, કેમ કે હું કોર્પોરેટમાં mhm. કામ કરતી હતી, રાઈટ. Wow. તો પેન્ડેમિકના ટાઈમે મારો જોબ રિડન્ડન્ટ થઈ ગયો. તો Uh-huh. પછી મને પાછું જવું નહોતું 9 to 5 ની અંદર, કેમ કે મેં એટલું બધું કામ કરેલું છે કે હવે મને થાય છે કે આઈ નીડ સમ ડિફરન્ટ ડિરેક્શન. Yeah, તો આઈ વોન્ટેડ ટુ બી અ મમપ્રેનર. તો that's પછી good. હું લુક અરાઉન્ડ જ કરતી હતી કે મને કાંઈ બી મળી જાય ઓનલાઈન ઉપર ને ઘરેથી જ Mhm. હું ખાલી કરી શકું કામ. કેમ કે પેન્ડેમિક ટાઈમે એટલા યુઝ ટુ થઈ ગયા હતા ઘરેથી કામ કરવા માટે, તો મને I થયું know, કે right? વાય નોટ, યુ નો. તો વાય નોટ, મેં કીધું ઘરેથી બી હું અગર કામ કરી શકતી હોય તો કેમ નહીં. તો Mhm. એ શોધતી રહી હતી હું, શોધતી એકદમ ઓનલાઈન ઉપર એકદમ શોધતા શોધતા મને આ મળી ગયું. અને That's આ great. મહિના That's પછી મને એટલું બધું જાણવાનું મળ્યું ને કે ઓનલાઈન ની અંદર mhm. આપણે કેટલું બધું કરી શકીએ છીએ. સો દેટ્સ હાઉ હું મમપ્રેનર બની ગઈ છું ઘરની અંદર, અને બધા એવરીબડી સો હેપી એટ હોમ, નહીં? That's true. That's true. Especially જ્યારે તમે એટલી બિઝી લાઈફમાં હતા, જ્યારે તમારું ઘરે કામ લઈને આવવાનું બી થતું હતું, રાઈટ? સો ડેફિનેટલી આઈ કેન સી ફ્રોમ યોર ફેસ ધ વે યુ આર ટોકિંગ કે એ હેપીનેસ આપણામાં within થી ફીલ થાય, રાઈટ? કે પહેલા જે રાઈટ, બિઝી લાઈફમાંથી અત્યારે કંટ્રોલ્ડ લાઈફમાં આવી ગયા રાઈટ, છે કે આપણે યા, આપણા ટાઈમે કામ કરીએ છીએ. સો એક્ઝેક્ટલી. ધેટ્સ ગુડ. સો આ આખી સિરીઝ જે છે આપણે મોમ ઉપર છે. સો હું તમને મોમને રિલેટેડ તમારા ઓપિનિયન્સ લાઈક જાણવા માંગુ છું. સો ડેફિનેટલી. કેન યુ પ્લીઝ શેર કે એઝ એ મોમ તમારા માટે કઈ વસ્તુઓ સૌથી વધારે મેટર કરે છે? બીકોઝ આઈ નો આપણે ઓલવેઝ ટ્રાય કરીએ, ડઝન્ટ મેટર કે વર્કિંગ મોમ છે કે સ્ટે એટ હોમ મોમ છે, we always want the best for our kid, right? So યા, what do you think about it? ઓકે. એટલા બધા ફાયદા છે ઘરની અંદર કામ કરવાની અંદર. હવે એક Mhm. ચીજ હું તને કહું કે આપણે સવારે ઉઠીએ, જ્યારે 9 to 5 જોબ હોય તો આપણે રશિંગ હોય, રાઈટ? કે Right. ટાઈમે પહોંચવાનું છે, લંચ બનાવવાના છે, પેક કરવાના છે, તૈયાર થવાનું છે, મેકઅપ નાખવાનું છે, એકોર્ડિંગલી ડ્રેસ નાખવાનું છે. અગર મીટિંગ હોય તો પછી ફોર્મલ અટાયર પહેરવાનું છે. અને પછી જલ્દી જલ્દી ગાડીમાં જાઓ ને તમે કમ્યુટિંગ ટ્રાફિકમાં બેસો અને ટાઈમસર બી પહોંચવાનું છે. મારી મીટિંગ બધી સવારના 7:30 વાગે થતી હતી, તો મને તો Oh. એટલું રશ કરીને જવું પડતું હતું. તો હવે આ બધું છે ને સ્ટોપ થઈ ગયું. એલાર્મ ક્લોક ઉપર ઉઠવાનું, બીજા જો કે ઘરમાં તો મારી છોકરી તો મોટી થઈ ગઈ છે, પણ જ્યારે નાની હતી ત્યારે મને ઉઠાડવાની, સ્કૂલે મોકલવાનું, તૈયાર કરવાનું સ્કૂલે. અને આપણી ઘણી મમ છે જે અત્યારે ગો Mhm. થ્રુ થઈ રહી છે, રાઈટ? કે Yeah. બચ્ચાને ઉઠાડો, એ લોકોને તૈયાર કરો, એ લોકોના લંચ પેક કરો, એ લોકોને સ્કૂલે ડ્રોપ કરો, અને પછી ઘરે આવીને આપણા ઘરની અંદર કેટલા કામ હોય છે આપણને. એવું નથી કે આપણે Yeah. કામ જોબ કરી છે તો બીજા કામ સ્ટોપ થઈ જાય છે, એવું તો નથી. Yeah. તો લાઈક વી આર વેરિંગ લોટ ઓફ હેટ્સ.
Okay, we are mothers, we are, cook, we are advisor, we are driver. Yes. So many hats આપણે પહેરીએ છીએ. તો એના વાસ્તે થઈને મને એમ થાય છે કે શા માટે હું ઘરેથી કામ ના કરી શકું. અને યુ કેન હમ. સી ધ હેપીનેસ ઓન માય ફેસ, રાઈટ? કે મારા મોઢા ઉપર તમે જોઈ શકો છો 100%. કે મને કોઈ જાતનું સ્ટ્રેસ નથી, એકદમ રિલેક્સ છું. અને આજે ધ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ કે આજે મને ક્યાંય બી ટ્રીપ કરવી હોય તો મને કોઈ બોસની મને રજા લેવાની જરૂર નથી, જરૂર કે મને નથી. મારી લીવ અપ્રૂવ કરાવવાની જરૂર નથી. સો ધીસ ઇઝ ધ ફ્રીડમ આઈ એમ ફીલિંગ રાઈટ નાઉ. કે મને હમ. હમણાંથી ઉઠીને મને કોઈ આવે કે હાલ ને મારા સાથે, તો હું જઈ શકું. બંધ કરી દો That's કમ્પ્યુટર ને true. જાઓ. અને That's કોઈ true. બીમાર થઈ ગયું, કોઈને જવાનું, કોઈ ઇમરજન્સી આવી ગઈ, આપણે હોસ્પિટલ હમ. જવું પડે તો જવાનું. હવે કામે હોય તો 9 to 5 માં હોય તો ઇટ્સ હાર્ડ. આપણે ફોન Yeah. ઉપર વાત કરી લેવી પડે. તો આ મને Yeah. ફ્રીડમ છે ને બહુ ગમી. એના હમ. વાસ્તે થઈને હું આ બિઝનેસની અંદર જોડાય. તો આ એટલું સરળ, સીધો, સાદો બિઝનેસ છે કે કોઈ પણ હમ. કરી શકે. So true. And you are setting an example for your daughter as well કે ક્યારે બી ડિફિકલ્ટી આવે, જેમ તમે કીધું કે ડ્યુરિંગ પેન્ડેમિક તમારી જોબ સાથે જે બી થયું, સો there is always an another option, right? So you are being a રાઈટ, role model to her as well. Okay, this is not the end of the story. You can look for other રાઈટ, options, and definitely there are chances that you might look, I mean, you might find something better. રાઈટ? રાઈટ, તમે રાઈટ. જ્યારે જોબ કરી રહ્યા હતા બિફોર પેન્ડેમિક, કદાચ આ તમારો પ્લાન નતો. લાઈક મારો પ્લાન કોઈ દિવસ નતો કે હું ઘરે રહીને કામ કરીશ. મેં મારા રાઈટ. હસબન્ડને ઘરેથી કામ કરતા જોયા છે, બીકોઝ ઇવન અમે લોકો ઇન્ડિયા હતા ત્યારે બી અમને વર્ક ફ્રોમ હોમ ફોર ફ્યુ ડેઝ મળતું હતું. બટ મારા જોબનું જે સ્ટ્રક્ચર હતું, જે રિક્વાયરમેન્ટ હતી, એના બેઝિસ ઉપર હું કોઈ દિવસ ઘરેથી કામ કરું એ પોસિબલ જ નતું, બીકોઝ આઈ યુઝ ટુ ડીલ વિથ ડિફરન્ટ મશીન્સ, ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સો હું એ બધી વસ્તુ તો ઘરે ડેફિનેટલી નથી લઈ શકવાની, રાઈટ? સો રાઈટ, રાઈટ. it's always good to keep looking for other options when ઓફકોર્સ, there is a ઓફકોર્સ. chance, right? So યા, thank ઓલવેઝ. you so much. યા, યા, Yeah. ધ મધરહુડ ફિલિંગ, લાઈક આપણે પોતે માં છે, આપણે Sorry. પોતે મધર Mm-hmm. છે. તો ફિલિંગ એઝ અ મધરહુડ, ઇટ્સ રિયલી યુ હેવ ટુ એન્જોય દેટ લાઈફ. બિંગ અ Yeah. મધર એન્ડ ફિલિંગ ધ મધરહુડ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે આપણા માટે, આપણી ફેમિલી માટે અને આપણા બચ્ચા વાસ્તે. તો ચિલ્ડ્રન વાસ્તે બી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે Mm-hmm. ઘણા બધા, જ્યારે હું કામ કરતી હતી, જ્યારે મારી દીકરી સ્કૂલે જાય ને, તો હું અમ, ઘણી બધી વાર મીટિંગમાં પહોંચી નહોતી શકતી. પીટીઓ હોય એ લોકોનું કે કઈ સર્ટિફિકેશન હોય, તો ત્યારે મને એટલું ગિલ્ટી થતું હતું. અને મારી છોકરી મને હંમેશા કહેતી હતી, મમ એવરીબડી ઇઝ ધેર, ઓનલી યુ આર નોટ ધેર. Oh, you know so that was killing me inside out. Okay, I wish that day I would have take half day off, but it was so yeah. hard for me to take even half day off. Yes, So I know. motherhood is such important, Mm-hmm. that at this time when our children are young, going to the middle Mm-hmm. school, primary, બહુ જરૂરી છે. I એટલું બધું totally agree જરૂરી છે with કે you. they didn't support. Mm-hmm. Because it's a emotional involvement, not only physical. Correct. ઇમોશનલ ઇન્વોલ્વમેન્ટ બી કિડ્સને જોતું હોય છે. ડઝન્ટ Yes. મેટર તમે એમના માટે ગમે તેટલા કોસ્ટલી ટોયઝ લાવો, ગેજેટ્સ લાવો, Mm-hmm. બટ they do need emotional touch from us as a Mm-hmm. parent. Right. અને Every time. આઈ એમ ગ્લેડ કે એ વસ્તુ આપણે લોકો આપી શકીએ છીએ. એન્ડ આઈ એમ ગ્લેડ કે તમે મેસેજ પાસ ઓન કર્યો that they do need us, doesn't matter કે એ લોકો Definitely. કયા સ્ટેજમાં છે, રાઈટ? Definitely. Okay, so let's go to another topic. So as you said કે you felt bad જ્યારે તમે તમારી daughterના સ્કૂલ મીટિંગ્સમાં કે એમાં પ્રેઝન્ટ નતા રહી શકતા, અને now that Um, time has already passed, right? right, right. અને એ અત્યારે ગ્રોન અપ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, અને almost about to marry છે. So what do you think, like even as your child are becoming more independent nowadays, કે એ લોકો મોટા થઈ રહ્યા છે તમારા કે Um, બીજાના બી, હમ. અને ડુ સ્ટીલ ફીલ કે એ લોકોની જરૂર છે આપણી ઇન્વોલ્વમેન્ટની એ લોકોની લાઈફમાં, they need us? હવે તો વધારે. આજે જ આજે જ અમારી ડોટર છે ને બારગામ ગઈ છે, રાઈટ? તો Uh-huh. વાંથી જ મને કહે છે, મમ આઈ એમ ઓલરેડી હોમ સિક. તો હવે આઈ હેડ ટુ રિયલી કામ હર ડાઉન. આઈ સેડ લુક, યુ આર કમિંગ બેક, રાઈટ? Mhm, હજી એને થોડી mhm. વાર લાગશે આવતા. તો મેં કીધું ફિનિશ યોર વર્ક, બધું કામ પતાવીને આવ, રાઈટ? એવું ના થાય કે પછી તને Yeah, ત્યાંથી ઓટો પાયલટ કરવું પડે ને યુ આર નોટ હેપી વિથ ઇટ. મમ આઈ એમ yeah. ઓલરેડી હોમ સિક.
she's so Mhm. attached to me because I only have one daughter, right? So Yeah. હમણાં તો વધારે જરૂર પડે. તો હમણાં because she's getting married તો પહેલાથી જ મને આમ કન્ડિશન આવી ગઈ છે. You have to live with me. You are going to look after my kids. You are Yeah. going to cook for me. આ બધી Mhm. ડિમાન્ડ હમણાંથી આવવાની ચાલુ થઈ ગઈ છે. તો મેં કીધું પહેલા Right. first get married, then we'll look look into it. Yeah. So now, it's more than before. Because જ્યારે Mhm. નાના નાના હોય તો આપણે એ લોકોને સમજાવી શકીએ, like, okay, you know what? I have to do this, and then you Yeah. do this, then I'll be here. આપણે એવી રીતના Yeah. સમજાવી શકીએ કે મારે તો જવાનું છે, તું આ કરી લે, પછી હું આવું છું Yeah. ને, રાઈટ? હું તો આવું છું, ઘરમાં જ છું ને, આવું છું. Yeah. હવે આ મોટી થઈ ગઈ છે, તું એને કહેતા તું સમજાવ કે હું અહીંયા જ છું. તો ઇટ ઇઝ લાઈક Right. કાઇન્ડ ઓફ યુ નો but then in the end he said, મમ્મી મને ખબર છે, ખબર છે, ખબર છે, ખબર છે, આઈ નો, આઈ એમ જસ્ટ કિડિંગ That's વિથ true. યુ. એવી રીતના કરીને પણ હમણાં તો મને લાગે છે વધારે ને વધારે જરૂર છે, બીકોઝ હવે એના ઇમોશન વધારે થઈ ગયા છે, રાઈટ? બીકોઝ શી Mhm. થિંક્સ that, oh, I'm leaving the house. Mhm. I'm going to live with, another house. તો હું એને Yeah. 4 મહિના પહેલા, 6 મહિના પહેલા એને તૈયારી કરાવ્યું છું, રાઈટ? કે Oh, look, you are living this house. You have that's to true. live with your husband. No, no, I'm going to bring my husband here. મેં કીધું ask him, he wants to come. મેં તો Yes, પૂછ તો for છે એને sure. આવું છે પાછું કે નહીં, તને આવું છે એના સાથે કે Mhm. નહીં, પેલા પૂછ એને. એ કે no, no, મમ્મી, I'm going to stay here. I mean, she's so much attached. છોકરીનું ઘર છે, આપણી દીકરી હોય ને એને બહુ બહુ attachment હોય વધારે મા બાપ 100%. સાથે. Mhm. તો હવે Because તો they are વધારે more ડિમાન્ડ્સ છે. emotionally, yeah, વેરી they are more ઇમોશનલી. emotionally involved in the family, right? એવું એક્ઝેક્ટલી. નથી હોતું છોકરાઓ, but on an average, it's more towards the daughter કે એ લોકોનું ડોટર. વધારે attachment રહેતું હોય છે. હા, ડોટરનું તો That's true. માય ગાડ બહુ છે. બીકોઝ આઈ હેવ સીન, એનો ફિયાન્સ છે ને, એ બી કે આંટ યુ ડોન્ટ વરી. મને કે ને મમ યુ ડોન્ટ વરી, હું એને છે ને અહીંયા લઈ આવીશ. હમણાંથી જ મને કે છે. Right, સો that's cute, but લાઈક બિંગ અ મધર, હું એમ mhm, સમજુ છું કે આપણી જે પોઝિશન છે એઝ અ મધર, એ તો કોઈ દિવસ વાઇપ થશે જ નહીં. ભલે ને આપણા બચ્ચા નાના હોય કે મોટા હોય, possible જ હંમેશા એ નથી એ. લોકોને આપણી જરૂર છે ને છે. Mhm, જેમ બી yeah. કરી લ્યો એ લોકો. લેટ્સ સે હમણાં તો શી ઇઝ ટોકિંગ અબાઉટ માય કિડ્સ ને બધું, તો Mhm, એ લોકોના કિડ્સ આવે, એ લોકોને જરૂર પડે, yeah. એ લોકોના કાંઈ બી ડિસિઝન હોય પેલા આપણને પૂછશે કે મમ વોટ ડુ યુ થિંક, શુડ આઈ ડુ ઇટ Mhm, કે ના. તો yeah. એ માટે થઈને હું એમ સમજુ છું બિંગ અ મધર કે Uh-huh. આપણા બાળકોને, આપણા ચિલ્ડ્રનને આપણને આખી જિંદગી જરૂર હોય જ છે. નો મેટર 100%. એ લોકોના ઘરમાં બી એ લોકોના બચ્ચા મોટા થાય ને તો આપણી સાથે આવીને ડિસ્કસ કરશે. મી આઈ એમ બિંગ અ મધર, આઈ યુઝ ટુ ડિસ્કસ વિથ માય મમ ઓલ ધ ટાઈમ Yeah. કે મમ્મી Mhm. હવે હું શું કરું, આનું આનું કેવી રીતના કરું. અરે મારી મમ્મી કહેશે આટલી મોટી થઈ ગઈ તને કઈ સમજમાં નથી આવતું હજી સુધી. પણ નથી આવતું એટલે તો હું પૂછું છું. Which is right, that's true. Because તો so many કહેવાય ને, situations. Yeah, sorry, go on. યા motherhood will never like let it be free. Mhm. It will always be Because in the center. so many Go times એવું ahead. થતું હોય છે કે અ, જ્યારે આપણને એમ થાય છે કે આ સ્ટેજ પતી જશે, છોકરાઓ મોટા થશે, લાઈક ઇવન વિથ મી કે મારો son જ્યારે નાનો હતો, ધ મોમેન્ટ આઈ ડિસાઇડેડ કે આઈ નીડ ટુ બી વિથ હિમ. ઓકે, સો એટ ધ ટાઈમ માય પ્લાન વોઝ કે હું 2-3 વર્ષ કંઈક કરીશ ઘરેથી, દેન આઈલ ગો બેક ટુ માય જોબ. Because એ મોટો Right. થશે, સ્કૂલે જશે, then it's okay, he can be more independent. Yes, Mm-hmm, mm-hmm. definitely he is more independent than before. એ જાતે ડ્રેસ અપ થઈ જાય છે, જાતે શૂઝ ઓન કરી શકે છે, Right. જાતે લાઈક એનું ફૂડ ખાઈ શકે છે. બટ ડેફિનેટલી દે ડુ નીડ યુ ટુ ગાઈડ ધેમ, રાઈટ? Right. અને જેમ જેમ એ વધારે સોશિયલ થાય છે, વધારે લોકોને મળે છે, વધારે સિચ્યુએશન્સમાં મુકાય છે, સો Right. સમટાઈમ્સ દે ડોન્ટ નો વોટ્સ કરેક્ટ એન્ડ વોટ્સ રોંગ. Mm. સો ફોર Right. ધેમ યુ નીડ ટુ બી ધેર કે એ લોકોને કરેક્ટ Mm. ડિરેક્શનમાં ગાઈડ કરી શકો. પછી એ તમારી ડોટર છે, જ્યારે એની લાઈફ સ્ટાર્ટ કરવાનું હોય કે મારો છોકરો રિસેપ્શનમાંથી યર 1માં જવાનું હોય, રાઈટ? Right. બીકોઝ Right. એ ઓલરેડી ડિસ્કશન કરી રહ્યો છે કે મમ્મા હું અત્યારે Mm. રિસેપ્શન યરમાં છું, નેક્સ્ટ યર 1માં જવાનું છે. એન્ડ યુ નો વોટ, અમારા ટીચરે કીધું કે હવે અમારે એટલા બધા ટોયસ નહીં હોય, અમારે એટલું બધું પ્લે નથી કરવાનું, અમારે બહુ બધું સ્ટડી કરવાનું છે. Mm. સો વી ઓલવેઝ ટોક અબાઉટ દેટ. જ્યારે હું એને સ્કૂલથી પિકઅપ Certain કરવા stuff. જઉં ને ત્યારે લાઈક સો મેની એન્ડલેસ ટોક હોય છે કે ભાઈ અમારે આમ કરવાનું છે, આમ કરવાનું છે. સો આઈ ફીલ કે જો એ મોમેન્ટ હું મિસ કરી જઈશ ને, કેમ કે ડેફિનેટલી આઈ હેવ દેટ એન ઓપ્શન એઝ એન ઓપ્શન કે હું એને આફ્ટર સ્કૂલ ક્લાસીસમાં રાખું, રાઈટ?
But Mhm. what I feel is कि from the 8 o'clock to 6 p.m. in the evening, જે છોકરાઓ Mm. full time જતા હોય છે, so they rarely have enough chance to discuss their whole day with their parents. Because Correct. definitely parents job કરીને આવતા હોય તો એ થાકી જાય. They do need time for them to relax and to Definitely. look after the other responsibilities. અને છોકરાઓ બી એટલા Mhm. tired હોય છે, so they don't get enough chance to talk. So I Right. feel Right. better, I feel best કે મારી પાસે એ flexibility છે અને હું એને જ્યારે મારી જોડે વાત કરવી છે ત્યારે હું અવેલેબલ છું rather Correct. than waiting for him કે ના ભાઈ મારી પાસે ટાઈમ નથી તું વેઇટ કર અને આપણે વીકેન્ડમાં વાત Mm. કરીશું. Mhm. ડેફિનેટલી ડેફિનેટલી બીકોઝ એ લોકોના સ્ટેજ ચેન્જ થતા હોય છે ને કે યા હવે પ્રાઇમરી ગયા પછી હવે મિડલ સ્કૂલમાં અને પછી હવે હાઈસ્કૂલમાં અને તો જેમ જેમ સ્ટેજ ચેન્જ થતા જશે એ લોકોના ડિમાન્ડ બી ડિફરન્ટ થતા હોય છે અને એક્સપેક્ટેશન બી આપણી પાસેથી વધારે હોય છે વધારે હોય ઓકે છે. હવે સમટાઈમ્સ એ લોકોના હાઈસ્કૂલમાં હોય તો જરા ઓછા હોય છે બીકોઝ દે બીકમ ઇન્ડિપેન્ડન્ટ હમ પણ જ્યારે હાઈસ્કૂલ પતી જાય પછી દે નીડ અસ કે યા નાઉ આઈ નીડ ગાઈડન્સ કે હવે હું શું કરું હવે કઈ હમ ફેકલ્ટીમાં જાઉં હવે ક્યાં જાઉં કઈ યુનિવર્સિટીમાં જાઉં ઓલ ધીસ યા સો ધેટ્સ વાય વી હેવ ટુ બી ધેર હમ સો એ સ્ટેજ માટે થઈને આપણે વી હેવ ટુ બી પ્રિપેર ફોર ઇટ કે હવે એટ ધેટ ટાઈમ દે નીડ અવર એડવાઇસ કે હવે આપણે એ લોકોને શું એડવાઇસ કરે એ લોકોને શું સારું છે આપણે એ લોકોના ટીચર સાથે વાત કરી શકીએ એ તો આપણે જ કરી શકીએ ને કેમ કે યા ભલે આપણી સાથે બાજુમાં બેઠા હોય પણ ડિસિઝન તો એ લોકો ટીચર આપણને કેવી રીતના આપણને માનવું પડે છે રાઈટ તો રાઈટ રાઈટ એ લોકોની જે સ્કિલ શું છે એ લોકોના ઇન્ટરેસ્ટ શું છે એ આપણી સાથે એ લોકો ડિસ્કસ કરતા હોય છે બચ્ચા લોકો અને પછી આપણે એનાથી આગળ આપણે એ લોકોને એડવાઇસ કરી શકીએ છીએ કે ઓકે આ યુનિવર્સિટીમાં જા જો આ યુનિવર્સિટીમાં શું એ લોકો ઓફર કરે છે તને શું સારું લાગે છે ધેટ્સ યા વેર અવર પાર્ટ કમ્સ યુ નો 100% because યુ નો I do remember કે જ્યારે હું તમે જે કહી રહ્યા છો એ like તમે બોલો છો ને તો મને મારી like before 15 years યાદ મને મારું યાદ આવે છે કે like મારા પપ્પા મારી જોડે બધી જગ્યાએ ફરતા હતા જે જગ્યાએ જે રાઈટ shuffling નું હોય કે ફોર્મ ભરવાનું હોય કે જ્યાં બી ઇન્ક્વાયરી કરવા જવાનું હોય હમ કોલેજ જોવા જતા હતા ઇન્ડિયામાં કે આ જગ્યાએ છે લોકેશન કેવું છે ફેકલ્ટી કેવી છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે શું એની રાઈટ હિસ્ટ્રી છે સો યા ઇટ વોઝ નોટ મી અલોન મારા ડેડ ઓલવેઝ મારી જોડે આવતા હતા ઓલવેઝ ત્યારે દેર મમ્મી યા ઘરનું બીજું બધું કે મારા ભાઈ મારાથી નાનો છે તો એનું ટેક કેર કરતી હતી સો એનું ધ્યાન રાખે યસ ઇટ્સ ઓલવેઝ ગુડ કે આપણે એ લોકોના ઓલવેઝ એવરી સ્ટેપ ઓફ ધ ડિસિઝન આપણે એમની જોડે સાથે હોઈ શકીએ અને ડેફિનેટલી આઈ ટોટલી આપણી અગ્રી વિથ યુ એક્ઝેક્ટલી ત્યારે એ લોકોને આપણી બહુ જરૂર હોય છે અને યા મારું કહેવાનું એમ છે કે સમટાઈમ્સ છે ને કે ચિલ્ડ્રનને જ્યારે નથી મળતી ને એડવાઇસ તો એ લોકો છે ને કન્ફ્યુઝ થઈ જાય છે યા કે હવે they do અને પછી દે ડ્રોપ આઉટ થઈ જાય તો યા પહેલેથી જ આપણે પ્રી પ્લાન કરેલું હોય પ્રોપરલી તો શું એ લોકોને એમ જ કોન્ફિડન્ટ હોવું જોઈએ કે યા નો ધીસ they વોઝ get ફાઇન ફોર મી બીકોઝ ધીસ ઇઝ વોટ આઈ ચોઝ ફોર માય સેલ્ફ કેમ કે યા આગળનો ભવિષ્યની અંદર એ લોકોને શું બનવું છે એના ઉપર આધાર રાખે છે કે હવે મને યા આ થવું છે તો મને આના જ વિશે મને આગળ 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 જવું છે જેવી રીતના મારી ટીચર્સે કીધું છે અને મારી દીકરીની એક ક્વોલિટી બહુ જ સરસ હતી કે એને છે ને કોઈ દિવસ એના ટીચર સાથે કોન્ટેક્ટ કોઈ દિવસ ના તોડ્યા okay ત્યારે બી that's great યુનિવર્સિટીમાં બી ગઈ ને તો એને છે ને શી કેપ્ટ ધ ટીચર્સ કોન્ટેક્ટ કે ક્યાંય બી સ્ટક થઈ જાય તો એની ટીચર એ બહુ જ સારી હતી એની ટીચર સખત સારી તો એને બહુ જ ગાઈડન્સ આપતી હતી કે અલીઝા યુ ડુ ધીસ અલીઝા યુ ડુ ધેટ આવી રીતના એને ગાઈડન્સ કરે પછી મારા સાથે ડિસ્કસ કરે મમ્મી મિસ આવી રીતના કીધી તો મેં કીધું જો કેવી રીતના છે પછી આપણે આગળ વધશું રાઈટ તો yeah મધરહુડ વાસ્તે આપણને બહુ ચેલેન્જિંગ હોય છે એ ટાઈમે because I've been through, so I yeah know. So you prepare. So for uh, sure it's challenging at that time, ના mm-hmm. કે Mm-hmm. બાળકોને ચિલ્ડ્રનને જ્યારે આપણી જરૂર હોય તો આપણે યુ હેવ ટુ બી રેડી yeah you સો have to be ધેટ્સ વાય ready આ બિઝનેસ એવું છે કે આપણે છે ને ફ્લેક્સિબિલિટી છે રાઈટ કે આપણે બધું કરી શકીએ છીએ એક સાથે તો mm-hmm. ધેટ્સ ધ રીઝન એટ ધ સેમ ટાઈમ આપણે અર્ન ગ્રો એન્ડ ફેમિલી લુક આફ્ટર ઇટ્સ સચ અ બ્યુટિફુલ લાઈફ ઇટ્સ અ ફ્રીડમ ફ્લેક્સિબિલિટી બધું છે આ બિઝનેસમાં તો That's true મધરહુડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ I agree. And that's the reason so many moms are joining this business nowadays, right? Because they also want to enjoy the motherhood without sacrificing their like full-time રાઈટ income or their career.
So it's good. સો આઈ નો કે તમે જેમ પહેલા કીધું કે તમે જે જગ્યાએ હાજર રહેવા માંગતા હતા તમારી ડોટરની લાઈફમાં, લાઈફ ઇવેન્ટ્સમાં, લાઈક સ્કૂલમાં કે કોઈ બી જગ્યાએ. સો આફ્ટર સ્ટાર્ટિંગ ધીસ ડિજિટલ બિઝનેસ તમને શું બેસ્ટ થિંગ લાગી છે જે તમે પહેલા નતા કરી શકતા અને અત્યારે કરી શકો છો એઝ બિંગ અ મોમ, લાઈક પર્ટિક્યુલર કોઈ બિંગ અ મમ. ટોપિક? ઓકે, સૌથી પહેલા તો છે ને હું એના એક એક બી મીટિંગ્સમાં નહોતી પહોંચી શકતી. ઓકે, નંબર ટુ કે એને બીકોઝ મારી ડોટર છે ને બહુ જ હોશિયાર હતી માર્કેટિંગમાં. એટલી બધી હોશિયારી તો એને છે ને એટલા બધા સર્ટિફિકેશન ને બધું બહુ મળતું હતું. તો ઓકે. જ્યારે સર્ટિફિકેશન મળે ને તો એ લોકો છે ને બહુ મોટું ફંક્શન રાખે. તો એને ઘણા બધા મહિલા છે, રાઈટ? તો હું હાર્ડલી પહોંચી છું 1 કે 2 ની અંદર. ઓકે. ઓકે, સો આઈ વોઝ ટોર્ન કમ્પ્લીટલી. મારું કામ ને મારી ફેમિલી બેમાં હું ટોર્ન થઈ જતી હતી. અને એનો ફાધર બી પહોંચી નતો શકતો બીકોઝ વી હેડ અ શોપ, રાઈટ? સો સમબડી હેઝ ટુ બી ઓકે. ધેર. તો સોરી. એની અંદર એટલું બધું ટોન થઈ જતી હતી હું. તો પછી છે ને મેં ડિસાઈડ કર્યું કે ઓકે, જ્યારે બી એનું સર્ટિફિકેશન હશે ને એ દિવસે છે ને હું શીખ મારીશ. આઈ ડિસાઇડેડ, યા. યુ નો. તો મારા બોસને ફેરે ખબર પડી ગઈ કે આજે કઈ છે. Oh. તો મને છે ને શીખ પછી મને એને બોલાવી કે વોટ્સ ધ ઇશ્યુ, યુ આર નોટ ફીલિંગ વેલ? Uh-huh. મેં તું ટેલ યુ ધ ટ્રુથ, ઇટ વોઝ માય ડોટર સર્ટિફિકેશન, સો આઈ હેડ ટુ બી ધેર. Because I'm really having issue with getting, day off or something. So my daughters comes first. My family comes first. And that's why I'm earning. And I had a big Yeah. meeting with him, નહીં? કે મારે એને સમજાવવું પડ્યું બધું કે ભાઈ મારા બચ્ચા મારી જિંદગીની અંદર શું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, રાઈટ? Important. Yeah. એના પાસે બી એક છોકરો છે. મેં યુ હેવ વન સન, તો તું પોતે વિચાર કરી લે કે આજે તારા બચ્ચાનું સર્ટિફિકેશન હોય અને તું ના પહોંચી શક તો એનો મિનિંગ જ નથી ને તારા પાસે તારો સન Yeah. હોવાનો. તો એને એટલી બધી નવાઈ લાગી કે વોટ એમ આઈ સેઇંગ ના. તો મેં તું થિંક અબાઉટ ઇટ, નહીં? તો એ મને હવે જ્યારે Yeah. જવું હોય ને તો મને કહેશે કે યુ ડોન્ટ આસ્ક મી, કોલ મી યા ટેક્સ્ટ મી એન્ડ જસ્ટ ગો. Yeah. I had to make Yeah. him Sometimes. understand, you know. Yeah. તો because I had a meeting with him and એને બધાને એટલી નવાઈ લાગી કે મારા બધા સ્ટાફની અંદર કે હું આટલી બધી શું મારા બોસ સાથે વાત ચપડા મારી રહી છું, તો પછી મેં એને બધું A to Z સમજાવ્યું. મેં કીધું જો મારી ડોટર એટલી સ્માર્ટ છે, એટલી હોશિયાર છે અને એને એટલા બધા સર્ટિફિકેશન મળે છે અને મારે જવું જરૂરી છે સેરેમનીની અંદર. તો મેં કીધું પછી એ લોકો મને સ્ટેજ ઉપર બી બોલાવતા હતા એ લોકોને. તો Yeah. પછી એના ગલા નીચે એકદમ આ વાત ઉતરી ગઈ કે કેટલું મેં કીધું જો આઈ એમ અ મધર. ઓકે, સો આઈ લેટ મી એન્જોય માય મધરહુડ, રાઈટ? બીકોઝ મને બેમાં ટોન નથી થવું. તને ખબર છે હું કામ મૂકી દઉં અને હું છે ને સ્કિલ પર્સન. આઈ સ્પીક લેંગ્વેજીસ, રાઈટ? આઈ સ્પીક ફ્રેન્ચ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, આઈ સ્પીક લોટ ઓફ લેંગ્વેજીસ. Oh wow. સો ત્યારે પછી એને છે ને આમ થઈ ગયું કે યાર, અને હું મારી ઘણી બધી યર્સની સર્વિસ છે ને Yeah. મારી ઓફિસની અંદર, અને હું કોઈ દિવસ મિસ ના કરું કામ. તો એને જોયું કે આટલી લોયલ એમ્પ્લોયી જાશે તો પછી પ્રોબ્લેમ તો મને જ થવાના છે, હાયરિંગ અનધર Right. પર્સન Right. ને Right. પછી ટ્રેન કરવાનું ને બધું. તો એના ગલા નીચે વાત ઉતરી ગઈ. તો હવે એટલી બધી હું ટોણ નથી ને ત્યારે, અને મને ત્યારે છે ને સમજ નહોતી પડતી કે મારે શું કરવું. કેમ કે એનો ફાધર નતો જઈ શકતો. હવે મને જવું તો જરૂરી જ હતું. તો એટલી Yeah. બધી હું ટોન થઈ જતી હતી. સમટાઈમ્સ હું ના જાઉં તો મને અંદરથી એટલું આમ અંદરથી મને રોવું આવે કે આ જો તો Yeah. મારી છોકરીનું સૌથી મોટું ઇવેન્ટ છે ને હું ગઈ નહીં. ત્યારે I એકદમ understand that. અંદરથી આપણને આમ ગિલ્ટી ફીલ આવે કે આવી શું જિંદગી, રાઈટ? આવા શું કામ કરવાના, આવા શું Yeah. પૈસા કમાવાના, આવું થોડી હોય. તો ત્યારે મને બહુ ગિલ્ટી થતું હતું કે હું નથી પહોંચી શકતી, અને ઇવન એનું જયારે સિટીઝનશીપ આવ્યું એનું, ત્યારે બી હું ના પહોંચી શકી. Oh. આઈ કુડન્ટ ગો. વી હેડ ટુ ડે સેમિનાર. હું ના જઈ શકી. પછી મારી Oh. ફ્રેન્ડની છોકરીને કીધું તું જાય એના સાથે. પછી લોકો બધા સાથે ગયા. તો કેન યુ બિલીવ દેટ ઇટ વોઝ અ બિગ અચીવમેન્ટ કે શી વોઝ ગેટિંગ અ સિટીઝનશીપ. આઈ હેડ ટુ Yes. ગો. For હું sure. ના જઈ શકી. વર્ક 9 to 5 વર્ક ઇઝ અ ટ્રેપ, આઈ એમ ટેલિંગ યુ. ઇઝ સચ અ બિગ ટ્રેપ that ઇન્સાનને આમ એવો જ હા, ઇટ્સ ગુડ ફોર પેઝ યોર બિલ્સ, યુ નો
pays your whatever you are working for. પણ પછી મને એવું લાગ્યું કે સાલા પે આખી જિંદગી બિલ જ પે કરવાના. Yeah. જિંદગી શું છે આપણી, રાઈટ? કાંઈક તો એવું કરીએ કે જેથી આપણે થોડી એક્સ્ટ્રા ઇન્કમ તો આવે. તો જ્યારે હું કામ કરતી હતી ને ત્યારે જ મેં આ બિઝનેસ ચાલુ કર્યો હતો. Wow. હા, પેલા એ મારું That's good. પ્લાન બી હતું ત્યારે. ઓકે. Mm-hmm. ને પછી મારું પેન્ડેમિકમાં કામ ચાલ્યું ગયું, પછી હું આ પ્લાન એ જ કરી નાખી મારું કે હવે છે ને મને આ Mm-hmm. જ કન્ટિન્યુ કરવું છે. કે Yeah. તો હું આખું 1 વર્ષ તો ઓન એન્ડ ઓફ હતી, બહુ નથી ટાઈમ Mm-hmm. દઈ શકતી બીકોઝ મારું કામ એટલું ડિમાન્ડિંગ હતું. Mm-hmm. તો વર્કની અંદર જે ટોન થઈ જવું ને પછી આપણે પોતાને આઈડેન્ટિફાઈ કરીને ઇઝ ટુ ડિફરન્ટ થિંગ. That's true. there is a trap here and there is a flexibility here and freedom here. Mm-hmm. So આ મેં બધું એક્સપિરિયન્સ કર્યું. Mm-hmm. I totally understand કે જ્યારે તમે એમ કહો છો કે આપણે ગમે તેટલા ડોલર્સ કે પાઉન્ડ્સ કમાતા હોઈએ, બટ ઓલવેઝ ધેર વિલ બી અ મોમેન્ટ કે તમને એવું થશે, જે લોકો જોબ કરે છે એ લોકોને એવું થતું હશે કે ઇઝ ઇટ રિયલી વર્થ ઇટ, કે આપણે મિલિયન્સ ડોલર્સ કમાઈ રહ્યા છે બટ હમ વેન અવર કિડ્સ નીડ અસ આપણે ત્યાં નથી, રાઈટ? રાઈટ. બીકોઝ ઘણા બધા લોકો બિઝનેસની ઇન્ક્વાયરી બી કરતા હોય છે, અને આઈ વુડ હા. લાઈક ટુ બ્રિંગ અપ ધેટ ટોપિક કે ઘણા બધા એવું હમ પૂછે કે આર યુ અર્નિંગ ઇનફ કે જે તમારી જોબમાંથી તમને મળી જાય છે. બટ ઇટ્સ નોટ ઓલવેઝ અબાઉટ ધ મની. વાય ડોન્ટ યુ આસ્ક કે તમે જોબ કરતા હતા એનાથી આર યુ હેપી નાઉ? There are હેપીનેસ. very few people, yeah, there are very few people who talk about happiness rather than money, મની. right? યા. So even though તમે like I have that question to our audience કે તમે લોકો જો millions of dollars કમાઈ રહ્યા છો, doesn't matter કોઈ બી કન્ટ્રીમાં છો, ડોલર્સ કમાવો છો, ઓસ્ટ્રેલિયન ડોલર્સ કમાવો છો, ઇન્ડિયા છો, યુકે છો, બટ આર યુ ધેટ હેપી જે હેપીનેસ માટે તમે કન્ટ્રી ચેન્જ કરી છે, કે જે જોબ ચેન્જ લાઈક જોબ પર છો તમે લોકો, કે આર યુ ધેટ હેપી? રાઈટ. બની શકે કે તમે પ્લાન બી તરીકે આ બિઝનેસને વિચારો અને ઇવેન્ચ્યુઅલી દેટ યુ સ્ટાર્ટ અર્નિંગ ઓલમોસ્ટ સિમિલર ટુ યોર મેઇન જોબ, અને તમે એ ઓપ્શનને ડ્રોપ ઓફ કરી દો અને આને કન્ટિન્યુ કરો, રાઈટ? જેમ તમે કહો છો ધીસ વોઝ રાઈટ. પ્લાન બી ફોર યુ. સો જે લોકો એ ક્વેશ્ચન્સ પૂછે છે એમનો મારા તરફથી એક ક્વેશ્ચન છે, મારા બી ફોલોવર્સ છે, મારા બી વ્યુઅર્સ છે, જે લોકો મને પૂછતા હોય છે. સો ફોર મી ઇટ્સ નોટ ઓલવેઝ અબાઉટ ધ મની. આઈ નો મની લાઈફ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈ એમ નોટ સેઇંગ કે હું અત્યારે મિલિયનર છું, બટ આઈ એમ સેઇંગ કે હું ઇમોશન્સથી, મારી હેપીનેસથી અને મારી મેમરીથી ડેફિનેટલી મિલિયનર છું. રાઈટ. Because I have enjoyed my motherhood and I am enjoying it today as well. Absolutely, yeah. You're very true, very true. Happiness has to come. I know you're working so hard, but are you Mm-hmm. really happy? Yeah, Whatever you're earning. You putting so many hours, like I was putting so many hours, એટલા બધા કામ કરું હું, પણ મને શું મળે in the end માં pay check. એનથી yeah, વધારે તો કાંઈ ના મળે. એનથી વધારે એક્સપેક્ટ બી ના કરી શકે. અને યર એન્ડમાં શું મળે બોનસ? કાંઈ નહીં. 1%, 2%, આટલું કામ કરીને તો બી. પણ આપણા બિઝનેસમાં તો એવું નથી. આપણે તો ફટાફટ બોનસ બી ચાલુ થઈ જાય છે અમુક yeah. સ્ટેજ ઉપર. Bonus બી ચાલુ થઈ જાય પણ છે. આપણને Yeah, માંગવું બી નથી પડતું, આવી જ જાય છે, ઓટોમેટિક આવે છે, યુ નો. yeah. તો ઓલું તો પછી આપણને એમાં માંગવું પડે રિસેશન કે યુ નો. તો યા ઇટ રિસેશન ઇઝ નથી આવતું. હેપીનેસ ઇઝ મોસ્ટ Yeah. ઇમ્પોર્ટન્ટ. Mm-hmm. આઈ એગ્રી. That's true. Okay, so my last question for you today. જેમ તમે કીધું એમ કે you felt torn between two heads, right? As a mother and as a career mom. So જે લોકો આપણને જોઈ રહ્યા છે, જે લોકો સેમ ફીલ કરી રહ્યા છે, like you felt, like I felt few years back, એ લોકોને તમારી શું એડવાઇસ છે આજે? મારી તો સૌથી પહેલા એ એડવાઇસ છે કે તમે શું શોધો છો તમારી જિંદગી અંદર, તમારી પ્રાયોરિટી શું છે? અગર તમારી પાસે ચિલ્ડ્રન છે, બચ્ચા છે, બાળકો છે, તમારી પાસે ઘરે ટાઈમ છે 1 કલાકનો કે 2 કલાકનો, તો એ ટાઈમમાં તમે શું કરો છો? તમે ફોન ઉપર બેસો છો, સ્ક્રોલ કરો છો, લાઈક ને કમેન્ટ્સ કરો છો? એનાથી શું તમને કાંઈ મળી રહ્યું છે? કાંઈ નહીં. તો એ વિચાર કરો કે એ 2 કલાક તમે કમાણી કેમ ના કરી શકો એ 2 કલાકની અંદર, રાઈટ? સ્ક્રોલ Yeah, કરીને એ સ્ક્રોલ ટાઈમ તમે સક્સેસ ટાઈમમાં ચેન્જ કરી શકો છો. I નંબર love 2, that. રાઈટ? અને બીજું ઈ છે
કે આજે દુનિયાની અંદર તમે જુઓ ને કેટલા બધા મોટા મોટા કોર્પોરેટ સ્ટોર્સ છે, લાઈક Mhm. આઈ ડોન્ટ નો અબાઉટ યુકે. ના, યુકે નું શું છે? હડસન, નહીં? તમારું યુકેમાં Sorry, મોટું યુકેમાં મોટી કોર્પોરેટ સ્ટોર કઈ છે? no યુ idea. ડોન્ટ નો? યુ ડોન્ટ નો? લાઈક અમારું અહીંયા મેસિસ છે, યુ કેન ગેટ એવરીથિંગ. તમારું Okay, હડસન કેવું કંઈક છે, મોરિસન કેવું કંઈક okay. છે, રાઈટ? Mhm. હવે આ મોરિસન લોકો કેવી રીતના આગળ વધે છે, કેવી રીતના પૈસા કમાય છે? કોઈ દિવસ કોઈને આ વિચાર નથી આવ્યો. એમેઝોન કેવી રીતના પૈસા કમાય છે? બેસ્ટ સિસ્ટમ, પ્રૂવન Mhm. સિસ્ટમ અને હ્યુજ માર્કેટિંગ, Yeah, રાઈટ? એ લોકો થોડી બેસે છે કમ્પ્યુટરની સામે. એ લોકોની માર્કેટિંગ, એ લોકોની ઓટોમેટેડ સિસ્ટમ એ લોકોને કમાવે છે. yeah. આજે તમે ઓનલાઈનમાં ઓર્ડર કરો એમેઝોન ની અંદર 5 દિવસ તમારી ઘરે આવી જાય છે. હાઉ? હાઉ? આસ્ક. પ્રૂવન સિસ્ટમ Mhm. જે આપણી પાસે બી છે. તો હું I તમને એ agree. કહેવા માંગુ છું કે આજે દુનિયાની અંદર માણસો કેટલા ઓનલાઈનની અંદર છે. હમણાં ગઈકાલે જ હું એક પોસ્ટ વાંચતી હતી અને એમાં આવ્યું કે 18 યર્સનો છોકરો Mhm. યુટ્યુબની અંદર કરોડો રૂપિયા કમાય છે. ઇન્ડિયાની અંદર છે આ છોકરો. Wow. અને હું એને લાઈક કરી, હું એને સબસ્ક્રાઇબ બી કરી છું. અને આઈ વોઝ અમેઝડ કે Mhm. એના પાસે કેટલા આઈડિયાઝ છે. ઓનલાઈનમાં કેવી રીતના આગળ વધવું એ આમ આપણને છે ને ગુસ્સો કરીને કે હવે મેં તમને કાલે જ નહોતું કીધું કે આમ કરવાનું છે, પાછું હું કહું તમને. લાઈક હી ઇઝ Yeah. સો ફ્રેન્ડલી. અગર Mhm. 18 વર્ષનો છોકરો ઘરમાં બેસીને કમાણી કરી શકતો હોય તો કોઈ બી કરી શકે છે, કોઈ બી કરી શકે રાઈટ? છે. કોઈ બી યસ, કરી શકે કોઈ છે. બી કરી શકે છે. અને આપણા બિઝનેસની અંદર ગઈકાલે જ મેં એક માણસની ટેસ્ટમોની જોઈ. હી Mhm. ઇઝ 68 years old Oh, wow. and he was showing Mhm. his blessings. Earnings. Mhm. Yeah. એની બ્લેસિંગ ને અર્નિંગ ની વાત કરતો હતો. Mhm. હી ઇઝ 68 years old. સો અગર Mhm. 68 વર્ષનો માણસ કરી શકે છે અને 18 વર્ષનો છોકરો બી કરી શકે છે, કોઈ બી આ કામ કરી શકે છે. તો મારો 100% true. મારો એક જ ક્વેશ્ચન છે, તમને કરવું છે? તમને Yeah. તમારી જિંદગીની અંદર હેપીનેસ જોઈ છે? તમને તમારી જિંદગીની અંદર સફળતા જોઈ છે? તમને તમારી જિંદગીના બધાય ગોલ્સ, તમારા ડ્રીમ્સ છે, તમારા સપના છે, એ પૂરા કરવા છે? અગર હા હોય તો હું તો કહું છું તમે બિઝનેસમાં જોડાઈ જાઓ. અમે બી આપણે બધા ઇમિગ્રન્ટ્સ છીએ, રાઈટ? Yeah. બધા બહારેથી આવ્યા છે. શું કામ આવ્યા આપણે પોતાનો દેશ મૂકીને? કેમ કે આપણા ગોલ્સ હતા, આપણા ડ્રીમ્સ હતા કે આપણે બહારની કન્ટ્રીમાં જઈએ તો આપણે કંઈક આગળ વધી શકે, કંઈક પોતાના વાસ્તે કરી શકે, કંઈક આપણી પોતાની લાઈફને ઇમ્પ્રૂવ કરી શકે. એટલે તો આપણે અહીંયા આવ્યા છીએ ને. તો શા માટે આ જ ગોલ ને આ જ ડ્રીમ્સ ને આપણે આગળ ના વધારીએ, રાઈટ? Mhm. Yeah. તો આ જ ડ્રીમ્સ ને આ ગોલ વાસ્તે અગર આપણે અહીંયા આવ્યા છીએ અને આપણે કાંઈ કરતા નથી એ બારામાં, Mhm. તો એ તો મને લાગે છે બહુ તમારા ડ્રીમ્સ ને તમે ઠેસ પહોંચાડો છો, Yeah. રાઈટ? And તમે so અગર many times, રાઈટ. sorry, so many times લોકો જ્યારે નવું વર્ષ સ્ટાર્ટ થાય ત્યારે there are people કે જે લોકો ફિટનેસ ગોલ કરતા હશે, પ્રોફેશનલ ગોલ કરતા હશે, રાઈટ? Why people are not making personal goals કે હું આખા વર્ષમાં મારા હસબન્ડ સાથે, મારી વાઈફ સાથે, મારા કિડ સાથે આટલો ટાઈમ સ્પેન્ડ કરીશ, આટલા અવર્સ સ્પેન્ડ કરવાનો ટ્રાય કરીશ, રાઈટ? Because that's why we are living for and that's why we are earning. એક્ઝેક્ટલી. કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકાય. It's not only about going on a vacation when there is a holiday. રાઈટ. Life is bigger than that. It's not only summer vacation આવ્યો, છોકરાઓને બે ઇન્ટરનેશનલ એક્ઝેક્ટલી. ટ્રીપ કરાવી દીધું, એન્ડ ઓફ ધ યર પતી ગયું, ત્યાં સુધી તમે ટાઈમ જ નથી આપ્યો. રાઈટ. For me, it's okay if I don't go to any international vacations. It's completely okay because that's ઓકે. me. હું મારી લાઈફમાં કોઈ બી ઇન્ટરનેશનલ ટ્રીપ નહીં કરું ને that's completely fine with me. But I want to be there when it's a parents' meeting, when it's a disco night for my kid, when it's a graduation ceremony. That makes me more happy than going on a vacation. And યા, that's me. That's real me. Okay. ધેટ્સ યુ. મને યા. 10 દિવસની હેપીનેસ નથી જોતી આખા વર્ષમાં, મને 365 દિવસની હેપીનેસ જોઈએ છે. બરાબર છે. બરાબર છે. તમે તમારી ફેમિલી માટે નહીં જીવો તો કોના વાસ્તે જીવશો, રાઈટ? કેમ કે એક્ઝેક્ટલી. તમે જ્યારે હું તો બહુ નાની હતી
મારા એકચ્યુઅલી હું બોર્ન એન્ડ રેઝ આફ્રિકા છું, પણ હમ. પછી હું કેનેડા શિફ્ટ થઈ. પણ જ્યારે હું કેનેડા શિફ્ટ થઈ ત્યારે બી મને થયું આઈ એમ ગોઈંગ ફોર બેટરમેન્ટ ઓફ માય લાઈફ એન્ડ માય ચિલ્ડ્રન્સ લાઈફ. એટલે તો આપણે બધા અહીંયા આવ્યા છીએ ને, કે યા આપણા બચ્ચાને આપણે સારામાં સારી કેળવણી દઈ શકીએ, સારામાં સારું ભવિષ્ય દઈ શકીએ, સારામાં સારું એ લોકો વાસ્તે જે સારું એ આપણે કરી શકીએ. તો અગર હમ. એના વાસ્તે આપણા ડ્રીમ્સ છે, આપણા સપના છે, તો આપણે પૂરા જરૂર કરવા જોઈએ. ઓકે, યા હા, તમે જાઓ છો તમારા 9 to 5 માં બી, આઈ નો ઘણા માણસો ટ્રીપ કરતા હોય છે, પણ એ ખાલી જેમ કયુરીએ કીધું ખાલી 10 દિવસની હેપીનેસ છે ઈ. યા પણ બીજી તમારી જિંદગીની જે હેપીનેસ છે એનું તમે શું કરો છો, એનું તમારા માટે શું વિચાર છે, ક્યારે આ જિંદગીની અંદર તમે પૂરેપૂરી લાઈફ માણી શકશો? યા જિંદગી તો માણવાની ચીજ છે ને, આખો દિવસ કામ તો નથી કરવું. હા, કામ કરવાનું છે. હું તો એમ જ સમજુ છું કયુરી કે આપણી જિંદગીના જે સ્ટેજ હોય ને કે ભાઈ આપણે કામ કરવાનું છે, કામ કરી લે છીએ, હેપીનેસ હોય ત્યારે હેપીનેસ કરી લે. આજે આ ઓનલાઈન બિઝનેસ કરું છું, સવારના હું બિઝનેસ કરું છું, ઓકે, પછી હમ. બપોરના મારો પૂરો ટાઈમ મારી ફેમિલી સાથે, યા પૂરો ટાઈમ. હમ. 5-6 વાગ્યા પછી હું પાછી બેસું, અગર મને બેસવું હોય ને તો કઈ ને કઈ જોતી હમ. રહેતી હોઉં છું, કઈ ને કઈ પોસ્ટ કરતી રહેતી હોઉં છું. યા તો આપણી જિંદગીના સ્ટેજ છે, બીકોઝ 11 વાગ્યા પછી 12 વાગ્યા પછી તો આપણને રસોઈ કરવાની હોય, ઘરના કામ હોય એ યા કરવાના હોય. ઓકે, પછી મારો હસબન્ડ આવી જાય કામેથી, તો એના સાથે બેસું હું. હવે ઈ વાં બેઠો હોય ને હું અહીંયા બેઠી હોય તો એવી હેપીનેસ, એવી લાઈફ તો કઈ કામની નહીં. ગાંધીનગર. હો, યા તો કાલે સોરી તો મને કહેશે તો હું અહીંયા બેઠો છું ને તું અહીંયા બેઠી છો, તો આવી જિંદગી શું કામની છે? હમ. બધું બંધ કર ને મારી બાજુમાં બેસ. તો 9 યા to 5 જોબમાં તો તમે આ નહીં કરી શકો. હમ. એ ફ્રીડમ. પોસિબલ જ નથી, રાઈટ? યુ હેવ ટુ બી ધેર જ્યારે તમારા ફિક્સ્ડ વર્કિંગ અવર્સ છે, ધેટ યુ હેવ ટુ બી હમ ધેર. એમાં કોઈ જ ઓપ્શન નથી. કોઈ અમે એવું ઓપ્શન. નથી કહેતા કે અમે બિઝનેસમાં કામ જ નથી કરતા અને અમે કમાઈ રહ્યા છીએ. અમે બી હમ બિઝનેસમાં ટાઈમ આપી રહ્યા છે, બટ ધ મેઇન પોઈન્ટ ઇઝ અમારે જ્યારે આપવું છે ત્યારે આપી રહ્યા છીએ. ધેટ્સ વોટ રાઈટ, વી વોન્ટ ટુ કન્વે, રાઈટ? એક્ઝેક્ટલી. હા, આ બિઝનેસમાં તો એવું જ છે કે ફ્લેક્સિબિલિટી આપણો બિઝનેસ અલાવ કરે છે ને, કે તમે તમારા જિંદગી પેલા જીવો, પછી કામ કરો. હમ. તમારી હેપીનેસ પેલા જોવો, તમારી મધરહુડ છે એને બરાબર માણો, તમારું ફાધરહુડ છે એને બરાબર માણો, અને એટ ધ સેમ ટાઈમ તમારા ડ્રીમ્સ ને ગોલ્સ ને બી તમે પૂરા કરો. કેમ યસ. કે આ કન્ટ્રીમાં તો આવ્યા છો તો જરૂર પૂરા કરો. એ જ તમારા ગોલ્સ છે, એ તમારા ડ્રીમ્સ છે, એને પૂરા કરો. તમારા સપનાઓને સાકાર કરવા માટે તમારે ફ્રીડમ, હેપીનેસ બહુ જરૂરી છે, રાઈટ? Right. Because that's what we are living for. રાઈટ. Not રાઈટ. only for paychecks, for ઓનલી ફોર sure. પેચેક. પેચેક તો બહુ દૂરની Yes. વાત સાંભળવાની. તો Paycheck તો પેચેક અમુક બી વર્ષ જરૂરી છે આવશે પછી પણ બંધ થઈ જશે. Yeah. હા, હા. ટ્રુ મોમેન્ટ્સ જે છે એ ફેમિલી સાથે છે, અને હમ, આઈ હોપ કે અમે લોકો જે મેસેજ પાસ ઓન કરવા માંગીએ છીએ, જે મધરહુડની સ્ટોરી જે છે, જે ફીલ છે, ઇમોશન્સ છે, એ પાસ ઓન કરવા માંગી રહ્યા હતા, એ તમને પાસ ઓન કરી દીધું છે. અને જો તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે અમને બંનેમાંથી ગમે તેને રીચ આઉટ કરી શકો છો. અમે લોકો ઓલવેઝ રેડી છે તમને ગાઈડ કરવા માટે, તમને વધારે ઇન્ફોર્મેશન શેર કરવા માટે. સો થેન્ક યુ સો મચ તમારો ટાઈમ અમને આપવા માટે, અને થેન્ક યુ સો મચ લીલાબેન તમારો ટાઈમ આપવા માટે આજે મને. એન્ડ આઈ રિયલી લવડ ઇટ બીકોઝ આઈ નો વેર યુ આર કમિંગ ફ્રોમ. જે વસ્તુ તમે મિસ કરેલી છે અને જે વસ્તુ તમે એન્જોય કરી શકો છો, આઈ કેન ટોટલી રાઈટ. રિલેટ ટુ યુ. યસ, રાઈટ, સો થેન્ક યસ. યુ સો મચ. એન્ડ થેન્ક યુ ફોર હું ઇન્વાઇટિંગ મી. it's a pleasure. Okay, everyone. So હું next time another episode સાથે another guest સાથે ફરીથી આવીશ, અને ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખો. Stay safe and stay happy. Bye bye. બાય. બાય. Bye.